વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ઇંગ્લિશમાં યુનિટ 7 કચ્છ એન્ડ દેવયાની નો અભ્યાસ કરીશું. તો મિત્રો જોઈએ યુનિટ 7 કચ્છ એન્ડ દેવયાની. The Dev and the Asur were always fighting with each other. The Devs and Asur were always fighting each other. દેવો અને અસુરો એ હંમેશા એકબીજા સાથે ઝઘડી રહ્યા હતા. ઈચ અધર એટલે એકબીજાને. The Devs were from amongst the gods. The Devs were from amongst the gods. દેવો એ ઈશ્વરમાંના હતા. And the Asur were demons. અને અસુરો એ રાક્ષસો હતા. ડેમન એટલે રાક્ષસ. Asur were powerful, capable of all kinds of weakness. અસુરો એ શક્તિશાળી, પાવરફુલ એટલે શક્તિશાળી, and capable of all kinds of weakness. અને દરેક પ્રકારની દુષ્ટતા, ક્રૂરતા આચરવા માટે સક્ષમ હતા. Some of them were great rulers and mighty kings. Rulers એટલે શાસનકર્તાઓ and mighty kings એટલે શક્તિશાળી રાજાઓ. અસુરોમાંથી કેટલાક અસુર એ મહાન શાસક અને શક્તિશાળી રાજાઓ હતા. Second paragraph. In their fight with the Devs, Asur had an advantage. They had on their side a great saint and teacher, Shukracharya, who knew the mantra or magic formula from bringing dead people back to life. He restored to life many Asurs who were killed in the battle against the Devs. In their fight with the Devs, દેવો સાથેના યુદ્ધમાં અસુર હેડ એન એડવાન્ટેજ. અસુરોને ફાયદો હતો. એડવાન્ટેજ એટલે ફાયદો. They had on their side a great saint and teacher. They had on their side એટલે અસુરોના પક્ષમાં એક મહાન સંત અને સેન્ટ એટલે સંત અને ગુરુ હતા શુક્રાચાર્ય. શુક્રાચાર્ય એ અસુરોના ગુરુ હતા. Who knew the mantra or magic formula from bringing dead people back to life. કે જેઓ મૃત વ્યક્તિઓને પુનર્જીવિત કરવાની મંત્ર, વિદ્યા અથવા જાદુઈ પ્રયોગ જાણતા હતા. એટલે શુક્રાચાર્ય મૃત વ્યક્તિઓને જીવંત કરવાનો મંત્ર જાણતા હતા. અને આ શુક્રાચાર્ય નામના મહાન સંત અને ગુરુ એ અસુરોના ગુરુ હતા. He restored to life many Asurs who were killed in the battle against the Devs. Restore એટલે પુનઃજીવિત કરવું.
હી રિસ્ટોર્ડ ટુ લાઈફ મેની અસુર, તેમણે ઘણા અસુરોને જીવિત કર્યા. હુ વેર કિલ્ડ ઇન ધ બેટલ અગેન્સ્ટ ધ દેવ, કે જે દેવો સામેની યુદ્ધમાં જે અસુરો મૃત્યુ પામ્યા હતા તે અસુરોને શુક્રાચાર્યએ પોતાની જાદુઈ વિદ્યાથી તેમને જીવંત કર્યા. The Dev did not have anybody who knew that mantra. દેવોની પાસે The Dev did not have anybody who knew that mantra. દેવોના પક્ષમાં આવો કોઈ વ્યક્તિ નહોતો કે જે આ મંત્ર જાણતો હોય. They went to their chief advisor બૃહસ્પતિ and sought his help. તેઓ તેમના મુખ્ય સલાહકાર, દેવોના સલાહકાર હતા બૃહસ્પતિ. તો દેવો એ તેમના સલાહકાર બૃહસ્પતિ પાસે ગયા અને તેમને મદદ માગી. શોર્ટ ઇઝ SOUGHT, શીખનું V2 ભૂતકાળનું રૂપ છે. શોધવું, મદદ, તેમને તેમની મદદ માગી. બટ બૃહસ્પતિ સેડ, પણ બૃહસ્પતિએ કહ્યું, આઈ ડોન્ટ નો ધ સાયન્સ ઓફ ગિવિંગ લાઈફ ટુ ધ ડેડ, ઓનલી શુક્રાચાર્ય નોઝ ઇટ. આઈ ડોન્ટ નો સાયન્સ ઓફ ગિવિંગ લાઈફ ટુ ડેડ, કે મૃત પામેલાને પુનઃજીવિત કરવાની વિદ્યા હું જાણતો નથી, માત્ર શુક્રાચાર્ય જ તે જાણે છે. Somebody from your side should go to him and stay with him as a student and learn the secret. એટલે બૃહસ્પતિએ દેવોને કહ્યું કે તમારામાંથી કોઈ તેમની પાસે જાય, કે તમારામાંથી કોઈએ શુક્રાચાર્ય પાસે જવું જોઈએ અને તેમના વિદ્યાર્થી તરીકે રહીને આ રહસ્ય શીખવું જોઈએ. એટલે મૃત વ્યક્તિને જીવંત કરવાની વિદ્યા એ શુક્રાચાર્ય પાસેથી તમારે શીખવી જોઈએ. આવું બૃહસ્પતિએ દેવોને સલાહ આપી. We have nobody with us to undertake such a difficult task. We have nobody with us, કે અમારી પાસે આવો કોઈ વ્યક્તિ નથી ટુ અંડરટેક સચ અ ડિફિકલ્ટ ટાસ્ક. ડિફિકલ્ટ ટાસ્ક એટલે મુશ્કેલ કાર્ય, કે આવું મુશ્કેલ કાર્ય કરી શકે એવો અમારી પાસે કોઈ વ્યક્તિ નથી. બટ વી ફીલ ધેટ, પણ અમને એવું લાગે છે કે યોર ઓન સન કચ્છ વુડ બી ધ બેસ્ટ ચોઇસ ફોર ધીસ પર્પઝ. પણ અમને લાગે છે કે તમારો પુત્ર કચ્છ આ કામ માટે શ્રેષ્ઠ છે. અહીંયા પાઠનું મુખ્ય પાત્ર છે કચ્છ. કચ્છ કોણ હતો? તો કચ્છ એ બૃહસ્પતિનો પુત્ર હતો. એટલે દેવોએ કહ્યું કે બૃહસ્પતિના પુત્ર કચ્છને શુક્રાચાર્ય પાસે મોકલવામાં આવે અને તે તેમના શિષ્ય બનીને રહે અને તેમની પાસેથી સંજીવની વિદ્યા પ્રાપ્ત કરે એવું દેવોએ બૃહસ્પતિને કહ્યું. બૃહસ્પતિ થોટ ફોર અ વાઇલ એન્ડ સેડ, બૃહસ્પતિએ થોડોક સમય વિચાર્યું અને કહ્યું, યસ લેટ કચ્છ ગો. હા, કચ્છને જવા દો. એ કચ્છને
શુક્રાચાર્ય પાસે જવા માટે બૃહસ્પતિએ પરવાનગી આપી. The Devs called Kutch. The Dev called Kutch and asked him if he could render his service. દેવોએ કચ્છને બોલાવીને પૂછ્યું કે તે આ કામ માટે તેની સેવા આપી શકશે કે નહીં. સર્વિસ એટલે સેવા. They said, તેઓએ કહ્યું, go to Shukracharya and be with him as his disciple. તેમણે કહ્યું ગો ટુ શુક્રાચાર્ય. કચ્છને કહ્યું કે તું શુક્રાચાર્ય પાસે જા એન્ડ બી વિથ હિમ, તું તેમની સાથે તેમના શિષ્ય તરીકે રહે. રેન્ડરનો અર્થ મિત્રો, રેન્ડર એટલે આપવું થાય, કે તું તારી સેવા આપી શકીશ. અને તેમને એ પણ કહ્યું કે તું શુક્રાચાર્ય પાસે જા એન્ડ બી વિથ હિમ, તેમની સાથે તેમના શિષ્ય તરીકે રહે. ડિસિપલ, ડિસિપલ એટલે શિષ્ય, અનુયાયી. For as long as is necessary to learn the science of raising dead, કે તું શુક્રાચાર્ય પાસે જા અને તેમની સાથે એક શિષ્ય તરીકે રહે અને લર્ન ધ સાયન્સ ઓફ રેઝિંગ ધ ડેડ, અને મૃત્યુ પામેલા લોકોને જીવંત કરવાની વિદ્યા તું શીખ. સર્વ હિમ વિથ ઓલ ડિવોશન, સેવા કરવી, તું તેમને સમર્પિત થઈને સેવા કરજે. ડિવોશન એટલે સમર્પણ, સમર્પિત થઈને. યુ મે ઓલ્સો બી ફ્રેન્ડલી વિથ દેવયાની, હિઝ બ્યુટિફુલ ડોટર. તું તેમની વહાલી દીકરી દેવ્યાની સાથે પણ મૈત્રી કરજે. આ આપણા પાઠનું બીજું મુખ્ય પાત્ર છે દેવ્યાની. તો દેવ્યાની કોણ હતી? તો શુક્રાચાર્યની દીકરી હતી. એટલે કચ્છને કહ્યું તું શુક્રાચાર્યની દીકરી, સુંદર દીકરી દેવ્યાની સાથે પણ મિત્રતા કરજે. ધેટ વિલ હેલ્પ યુ ઇન એટેનિંગ યોર ઓબ્જેક્ટિવ. તે તને તારા હેતુઓ સિદ્ધ કરવા માટે મદદરૂપ થશે. એટેઇન એટલે પ્રાપ્ત કરવું, ઓબ્જેક્ટિવ એટલે હેતુ, કે તારા હેતુ પ્રાપ્ત, ઓબ્જેક્ટિવ્સ એટલે હેતુ, એટેઇનિંગ એટલે પ્રાપ્ત કરવું, કે તારો આ જે હેતુ છે તે પ્રાપ્ત કરવામાં દેવ્યાની તને મદદ કરશે. કચ્છ પ્રોમિસ ટુ ડુ હિઝ બેસ્ટ ટુ ફુલફિલ હિઝ મિશન. કચ્છે વચન આપ્યું કે તે તેનાથી બનતું શ્રેષ્ઠ કરશે. ટુ ફુલફિલ હિઝ મિશન, ફુલફિલ એટલે સાકાર કરવો, પરિપૂર્ણ કરવો, કે તે તેનું કાર્ય સિદ્ધ કરવા માટે તેનાથી બનતું બધું જ કરી છૂટશે તેવું કચ્છે વચન આપ્યું. પ્રોમિસ એટલે વચન આપવું. હી ટુક લીવ ઓફ દેવ્સ એન્ડ વેન્ટ ટુ શુક્રાચાર્ય. તેને દેવોની રજા લીધી અને શુક્રાચાર્યના આશ્રમમાં પહોંચી ગયો. ધ ગ્રેટ સેજ રિસીવ્ડ હિમ વિથ ઓલ કાઇન્ડનેસ. ધ ગ્રેટ સેન્ટ, તે મહાન સંત શુક્રાચાર્યએ કચ્છનું ભાવપૂર્વક સ્વાગત કર્યું.
સેજ એસેજી સેજ એટલે સેન્ટનો સિમિલર છે, સંત સાધુ. નેક્સ્ટ પેરેગ્રાફ. ઓ ગ્રેટ ટીચર સેડ કચ. કચે શુક્રાચાર્યને કહ્યું, આઈ એમ કચ ધ સન ઓફ બૃહસ્પતિ, કે હું કચ બૃહસ્પતિનો પુત્ર છું. આઈ વોન્ટ ટુ બી યોર સ્ટુડન્ટ, હું તમારો શિષ્ય બનવા માગું છું. આઈ એમ ઇગર ટુ ગેઇન નોલેજ ઓફ સંજીવની વિદ્યા એટ યોર ફીટ. ફીટ એટલે ચરણ, પગ, કે હું તમારા ચરણોમાં રહીને સંજીવની વિદ્યાનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આતુર છું. ગેઇન એટલે પ્રાપ્ત કરવું, સંજીવની વિદ્યા એટલે આપણે આગળ જોયું મૃત્યુ પામેલા લોકોને જીવંત કરવા માટેની વિદ્યા. એટલે કચે શુક્રાચાર્યને કહ્યું કે હું મૃત્યુ પામેલા લોકોને જીવંત કરવા માટેની જે સંજીવની વિદ્યા છે તેનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આતુર છું. આર યુ ધ સન ઓફ બૃહસ્પતિ? આ શુક્રાચાર્ય. એટલે શુક્રાચાર્યએ બૃહસ્પતિને પૂછ્યું, શુક્રાચાર્યએ કચને પૂછ્યું કે તું બૃહસ્પતિનો પુત્ર છે? ઇફ સો, વોટ કેન આઈ ટીચ યુ ધેટ યોર ફાધર કેન નોટ? અને જો એમ હોય તો વોટ કેન આઈ ટીચ યુ, હું તને એવું શું શીખું કે તારા પિતાજી તને ન શીખવી શક્યા? એટલે કે તારા પિતાજી તને જે ન શીખવી શક્યા એવું હું તને શું શીખવી શકું? એનીવે, યુ હેવ કમ ટુ મી ઇન સર્ચ ઓફ નોલેજ. આઈ શેલ બી હેપી ટુ હેલ્પ યુ ઇન વોટ એવર વે આઈ કેન. કે એનીવે, ભલે ગમે તે હોય પણ તું મારી પાસે વિદ્યાની શોધમાં આવ્યો છે. યુ હેવ કમ, તું આવ્યો છે, ઇન સર્ચ ઓફ એટલે શોધમાં, કે તું જ્ઞાન પ્રાપ્ત કરવા વિદ્યાની શોધમાં આવ્યો છે. આઈ શેલ હેલ્પ હેપી, હું ખુશ છું, ટુ હેલ્પ યુ ઇન વોટ એવર આઈ કેન, કે હું તને જે રીતે મદદ કરી શકું તે રીતે મદદ કરવામાં મને આનંદ થશે. I shall be at your service from now on, said કચ. એટલે કચે કહ્યું, અત્યારથી જ હું આપની સેવામાં હાજર છું. આઈ શેલ બી એટ યોર સર્વિસ, કે અત્યારથી જ હું આજથી તમારી સેવામાં હાજર છું, કચે કહ્યું. તો શુક્રાચાર્ય કહે છે, You need not do any heavy work here. કે તારે અહીં કોઈ ભારે કામ કરવાની જરૂર નથી. શુક્રાચાર્યએ કહ્યું, You can help me in my prayer by bringing flowers from the jungle. કે તું જંગલમાંથી ફૂલ લાવીને, માય પ્રેયર્સ, કે જંગલમાંથી મારી પ્રાર્થના માટે, પૂજા માટે ફૂલ લાવીને તું મને મદદ કરી શકે છે. યુ કેન ઓલ્સો બ્રિંગ ફાયરવુડ ફ્રોમ માય સેક્રિફિશિયલ ફાયર, કે તું મને યજ્ઞ માટે, સેક્રિફાઇશિયલ એટલે પવિત્ર અગ્નિ માટે લાકડા લાવીને પણ મદદ કરી શકે છે.
You can look after my cows, take them out for grazing, bring them back when they are fed. તું મારી ગાયોની સંભાળ રાખી શકે છે, તેમને બહાર ચરવા માટે લઈ જઈ શકે છે, અને જ્યારે તે ધરાઈ જાય, આર ફેડ એટલે ધરાઈ જવું, જ્યારે તે ધરાઈ જાય ત્યારે તું પાછી તારે લાવવી. ગ્રેજિંગ એટલે ચરાવવું. એટલે શુક્રાચાર્યએ કચ્છને કહ્યું કે તારે પ્રાર્થના માટે પુષ્પો લાવવાના, યજ્ઞ માટે તું લાકડા પણ લાવી શકે છે, અને તું ગાયોની સંભાળ રાખી ગાયોને ચરાવવા લઈ જઈ શકે, અને ધરાય પછી તું એને પાછી લાવવી. આવું શુક્રાચાર્યએ કચ્છને કહ્યું. I shall try to do everything to your satisfaction. સેટિસ્ફેક્શન એટલે સંતોષ. I shall try, હું પ્રયત્ન કરીશ, ટુ ડુ એવરીથિંગ, કંઈ પણ, ટુ યોર સેટિસ્ફેક્શન, કે તમને સંતોષ થાય તે રીતે બધું જ કરવાનો હું પ્રયત્ન કરીશ, કચ્છે કહ્યું. Thus Kutch began to live with શુક્રાચાર્ય. આમ કચ્છે શુક્રાચાર્ય સાથે રહેવાનું શરૂ કર્યું. Because of his keen devotion and good service, he won the favor of શુક્રાચાર્ય. Because of એટલે ને કારણે, his keen devotion એટલે તેના તીવ્ર સમર્પણ, અને ગુડ સર્વિસ એટલે સારી સેવા, તેનું તીવ્ર સમર્પણ અને સારી સેવાને લીધે તે શુક્રાચાર્યના હૃદયને જીતી શક્યો. Kutch was young, handsome and very intelligent, and no wonder Devyani fell in love with him at first sight. Kutch was young, કચ્છ યુવાન, હેન્ડસમ દેખાવડો, અને ખૂબ હોશિયાર હતો. કચ્છ વોઝ યંગ, હેન્ડસમ એન્ડ વેરી ઇન્ટેલિજન્ટ, એન્ડ નો વન્ડર એમાં કોઈ નવાઈ નહોતી. દેવ્યાલી ફેલ ઇન લવ વિથ એટ ધ ફર્સ્ટ સાઇટ. કચ્છ યુવાન, દેખાવડો અને ખૂબ બુદ્ધિશાળી હતો, એટલે એમાં કોઈ નવાઈ ન હતી કે દેવ્યાની પ્રથમ દ્રષ્ટિએ જ તેની સાથે પ્રેમમાં પડે. બટ કચ્છ વોઝ અ સ્ટુડન્ટ, પણ કચ્છ તો એક વિદ્યાર્થી હતો, અને તેથી he could not respond to her love, અને તેથી તેને તેના પ્રેમનો કોઈ પ્રતિસાદ આપ્યો નહીં. All the same, Kutch liked her and considered her a friend. તેમ છતાં કચ્છને તે પસંદ હતી, અને તે તેને મિત્ર તરીકે માનતો હતો. He gathered flowers and fruits for her. તે તેના માટે ફૂલ અને ફળ લાવતો. કચ્છ દેવ્યાની માટે જંગલમાંથી ફળ ફૂલ લાવતો. એન્ડ હેલ્પ હર ઇન હર હાઉસહોલ્ડ વર્ક, હાઉસહોલ્ડ ડ્યુટીઝ, અને તેના ઘરકામમાં પણ કચ્છ દેવ્યાનીને મદદ કરતો હતો. સમટાઈમ્સ દે
would wander about the jungles. કેટલીક વાર તેઓ જંગલમાં ફરતા. and dance together. અને કોઈક વાર તેઓ સાથે ગીતો ગાતા અને they sang and danced together અને સાથે નૃત્ય પણ કરતા હતા. એટલે મિત્રો હવે કચ્છ શુક્રાચાર્યની સેવા કરવા લાગ્યો અને તેની સાથે સાથે તેમની દીકરી દેવયાનીને પણ એને ઘરકામમાં મદદ કરતો. દેવયાની માટે ફળ અને ફૂલ પણ તે જંગલમાંથી લાવતો. તેઓ કેટલીક વાર કચ્છ અને દેવયાની જંગલમાં ફરવા માટે પણ જતા. કેટલીક વાર તેઓ સાથે ગીતો ગાતા અને ડાન્સ પણ કરતા હતા. તો મિત્રો આજે આપણે અહીં પાર્ટ 1માં આટલે સુધી જોઈશું. આગળના પાઠ આપણે પાર્ટ 2માં જોઈશું. ઓકે, થેન્ક યુ.